નમસ્કાર, જય જવાન જય કિસાન. હવે જુવાર વાઢવાનું, કપાસ વીણવાનું આ બેઉ કામ થઈ ગયા છે અને મગફળી ઉપાડવાનું કામ ચાલુ છે. સામે ટ્રેક્ટર ચાલે છે અને આ બધા ખેડૂત ભાઈઓ જે આપણે પિન્ટુભાઈનું ખેતર છે એમાં મગફળી ઉપાડવાનું કામ કરી રહ્યા છે. અમારું ગામ છે રામગઢ, તાલુકો સાયલા, જિલ્લો અને સુરેન્દ્રનગર. હવે અમે ધાર્યું હતું એના કરતાં પણ વિશેષ થઈ ગયું છે. અમારી ચાહત હતી એના કરતાં વધારે માણસો અત્યારે હાલ કામ કરી રહ્યા છે, જોઈ શકો છો. અને ખેડૂત સંગઠન થોડુંક થઈ રહ્યું હોય એવું પણ જોવા મળી રહ્યું છે. આજે જોઈ શકો છો, આ છે મગફળી, પાથરા કરવાનું કામ ચાલુ છે. અને નજીકથી આપણે તમામ ખેડૂતના ચહેરા દેખાય તેમ નજીકથી હું પણ કોશિશ કરું છું. બોલો ભારત માતા કી જય, 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 બોલો સાહેબ ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી. હામું તાકો સાહેબ, હામું તાકો. અલ્યા શેઠ, આ ખેડૂત તો જો કરે. ભારત માતા કી જય, હા ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી. બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, બોલો ભારત માતા કી જય, ભારત માતા કી, ભારત માતા કી. વધનું નહીં, વધનું નહીં. ભારત માતા કી. આ અમારા આગેવાન છે, ખેડૂતોના આગેવાન છે. હાલો, આ મગફળી આ બાજુ હજુ પાથરા કરવાના બાકી છે. ટ્રેક્ટર ચાલી રહ્યું છે. ટ્રેક્ટર મગફળી પાડવાનું કામ ચાલુ છે. જય જવાન જય કિસાન. ખડ થોડુંક થઈ ગયું છે. બધા ખેડૂતો મગફળી ઉપાડવાનું કામ ચાલુ છે. આ એમનું ફાર્મ છે, એટલે કે વાડી છે. સામે કપાસ દેખાય, વીણી નાખ્યો બધોય. અને આ મગફળી છે. અને આ બાજુ 2-2.5-3 વીઘા જેવી જુવાર હતી, એ પણ વાઢી નાખી. અમે જે જાણ્યું હતું કે કદાચ આજ એકાદું કામ થાય છે, પણ ખેડૂતો જેટલા થઈ ગયા તો બધુંય કામ આજને આજ પૂરું પાડી દીધું છે. હવે 2-3 દિવસની અંદર જે બીજા ખેડૂતો છે તેને ત્યાં અમે જઈ અને એમનું પણ ભાવથી કોઈ વેરઝેર નહીં, કોઈ ડખા કદડા કંઈ નહીં, અને શાંતિપૂર્વક કામ ચાલુ છે. અને એનું પણ શાંતિપૂર્વક કરવાનું છે. જે હવે પછીના ખેડૂતો જે છે બીજા છે એમનું અત્યારે પિન્ટુભાઈને ત્યાં ચાલુ છે. 2 દિવસની અંદર
જયંતિભાઈનું પણ વાડીનું કામ અમે કરી આપશું. કારણ કે એક ખેડૂત સિવી અને ખેડૂતની વેદના ખેડૂત સિવાય બીજું કોઈ સમજે નહીં. ખેડૂતની વેદના ખેડૂત સિવાય કોઈ બીજું સમજતું નથી. એટલે અમે ખેડૂત છીએ એટલે ખેડૂતની વેદના અમને ખ્યાલ છે કે ખરેખર ખેડૂત કઈ પરિસ્થિતિમાં અત્યારે પસાર થઈ રહ્યો છે. આમ જો અત્યારે જોવા બેસીએ તો ખર્ચો જેટલો થાય છે એને પ્રમાણમાં ઉત્પાદન એટલું આવતું નથી. અને ખેડૂત અત્યારે જગતનો તાત કહેવાય છે, પણ ખરેખર એ તો હવે બોલવામાં આવે છે પણ એવું કાંઈ છે નહીં. અત્યારે તો બધાય ખેડૂતો દુઃખી છે. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય.